ભક્ત ગોરા કુંભાર। એક વખત એક ગામમાં દુકાળ પડ્યો હતો। પશુ અને બાળકો પાણી વગર મરી રહ્યા હતા। એટલે એ ગામના લોકો આવી મને હાથ જોડીને મદદની માંગણી કરવા લાગ્યા। મારા ચરણોમાં ભેટનો ઢગલો કરી દીધો અને મેં પણ સહર્ષ ભાવે ભેટનો સ્વીકાર કર્યો, કારણ કે ભક્ત ભક્તિથી જે કંઈ પણ આપે એ નકારવું એ ભક્તની ભક્તિનું અપમાન છે। અને પછી હું એ ગામના તળાવ પાસે ગયો અને તળાવની ધરતી પર બેસીને ઘોર તપસ્યા કરી અને થોડા જ સમયમાં તળાવમાં પાણી પાછું ફર્યું। તળાવમાં પાણી જોઈ ગામના લોકોના હોઠ પર સ્મિત ફેલાઈ ગયું અને લોકો જોર જોરથી બોલવા લાગ્યા, બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય, 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 લીલાધર કૃષ્ણ ભગવાનની જય। આ શું કામ ભગવાનની પાસે ગયો હશે? આ ગોરાને તકનો લાભ ઉઠાવતા બહુ સારું આવડે છે। ખબર પડી કે આ ભગવાન છે એટલે હવે કરશે નવા નાટક। લોકોને ભોળાવવામાં બાપ દીકરો બેવ પાવરધા છે। ગોરા, ભગવાનથી દૂર રહે। એમની પરવાનગી સિવાય એમની પાસે ન જવાય બેટા। લીલાધર કૃષ્ણ કાકા મને ઉચકી લ્યો ને। ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ આ મસાલમાં છે, પેલી મસાલમાં છે। કૃષ્ણ આ માટીમાં છે, આ માટીમાં છે। એ આ વૃક્ષમાં છે, એ જીવણ કાકાની ભૂરી ભેંસમાં છે, પેલી ભૂરી ભેંસમાં છે। ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ અહીંયા છે। હું જે વગાડું છું એ વાંસળીમાં છે કૃષ્ણ। હું પહેરું છું એ ઘૂંઘરૂમાં છે કૃષ્ણ। હું આંખમાં આંજું છું એ આંજણમાં છે કૃષ્ણ। હું જે પહેરું છું એ સુંદર મોતીઓની માળામાં છે કૃષ્ણ। તું જેને કણકણમાં શોધે છે ધ્યાનથી જોઈશ તો એ માત્ર મારામાં જ નહીં પણ હું સ્વયં કૃષ્ણ છું। જેમ ભાઈબંધ આપણી પાસે હોય એમ કૃષ્ણ આપણી સાથે હોય। ભાઈબંધ હાથ પકડે તો કૃષ્ણ હાથ બને। એ આપણી અંદર જ છે। એ તારામાં પણ છે ને મારામાં પણ। તમારામાં પણ છે કૃષ્ણ? હા। તું જેને કણકણમાં શોધે છે ભાઈબંધ આપણી પાસે હોય ધ્યાનથી જોઈશ તો એ માત્ર મારામાં જ નહીં સાથે હોય। કૃષ્ણ આપણી અંદર પણ હું સ્વયં કૃષ્ણ છું। તારામાં પણ છે કૃષ્ણ છું। મારામાં પણ। હું સ્વયં કૃષ્ણ છું। ના, તમે કૃષ્ણ નથી। તમે ખોટું બોલો છો। તમે કોઈના કૃષ્ણ નથી। તમે મારા કૃષ્ણ નથી। તમે કોઈના કૃષ્ણ નથી। ગોરા, નાથ, ગોરાએ તો આટલા બધા લોકોની સામે લીલાધરના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ મૂકી દીધો, એને નકારી દીધો। તો શું હવે માધવપુર ગામના લોકો લીલાધરના પાખંડને સમજશે? આ નકાર ગોરાનો છે, ગામવાળાનો નહીં। સંમોહન અંધશ્રદ્ધા તરફની સીડી છે। શ્રદ્ધા ક્યારેય સંમોહિત નથી થતી, એટલે જ ગોરા ભાગ્યો છે। ગોરા સંમોહનથી ભાગ્યો છે।
અંધશ્રદ્ધાથી ભાગ્યો છે, પ્રપંચ અને પાખંડથી ભાગ્યો છે. પણ ગામવાળા હજી એ લીલાધરને એની આંખોથી જોઈ રહ્યા છે. ગોરાની આંખ પર તો ભક્તિનું તેજ છે, એટલે આ ભેદ પારખી શક્યો છે. લીલાધરના પાખંડે ગામવાળાની દૃષ્ટિને નિસ્તેજ કરી નાખી છે, એટલે એ લોકો હજી પણ લીલાધરની આંખે જ જોશે. ગોરા, આ રસ્તો ખરબચડો છે, ધીમે અને સાચવીને ચાલજે ભાઈબંધ. ગોરા, અરે આટલા દિવસો થયા તો તમને મળવા કેમ નથી આવી રહ્યા? હું તારી સાથે જ છું, પણ જેમ અંધશ્રદ્ધાની વચ્ચે શ્રદ્ધા નથી રહી શકતી, કપટની વચ્ચે ભોળ પણ નથી જીવી શકતું, એમ જ પાખંડીની સાથે હું અહીંયા પણ પગ નથી મૂકી શકતો. ગોરા, હવે તારે પણ થોડા સમય માટે અહીંયા ના આવવું જોઈએ. હવે જતો રહે અહીંયાથી. ના, હું તમને મળ્યા વગર અહીંયાથી નહીં જાઉં. હે કૃષ્ણ, મારા ગોરાને માફ કરજે. એ હજુ નાદાન છે. એને બાળ બુદ્ધિમાં તારા બીજા અવતાર લીલાધર કૃષ્ણને ઝાકરો આપ્યો છે, પણ એ બાળક છે, એને માફ કરી દે. એના ભાગે આવતી સજા હું સ્વીકારું છું પ્રભુ. આજે હું સ્વયં કૃષ્ણનો અવતાર મારા ભક્ત માટે સજા ભોગવીશ, પણ હે ભગવાન, મારા ગોરાને માફ કરી દે. આ લીલાધર કૃષ્ણની અરજ છે તને. લીલાધર કૃષ્ણ, હું તમારી પીડા સમજી શકું છું. એક મૂર્ખ બાળકની વાત મન પર લેવાની તમારે કોઈ જરૂર નથી. મને અને આ ગામવાળાઓને તમારા પર ને તમારા અસ્તિત્વ પર સંપૂર્ણ વિશ્વાસ છે. જે કોઈ મને ઈશ્વર નથી માનતું, મારા પાપ કર્મો બંધ થાય છે, અને ઈશ્વરે અને કૃષ્ણએ આપેલી જવાબદારીમાં હું નિષ્ફળ જાઉં છું. અને હવે કૃષ્ણ મને ક્યારે માફ નહીં કરે. હું કઈ રીતે એમની સામે જઈશ? જગતનું કલ્યાણ કરવા માટે કૃષ્ણે આદરેલા મહાયજ્ઞને જો હું પૂર્ણ નહીં કરું તો કૃષ્ણ મને ક્યારે માફ નહીં કરે. અને ત્યારે જ પૂર્ણ થશે જ્યારે સંસાર મને કૃષ્ણ તરીકે ઓળખશે, સ્વીકારશે. અરે, એક મૂર્ખ બાળકના ન માનવાથી કોઈ ફરક નથી પડતો. અમે બધા જ સ્વીકારીએ છીએ કે તમે લીલાધર કૃષ્ણનો બીજો અવતાર છો. બોલો ભાઈઓ, માનો છો ને કે લીલાધર કૃષ્ણ એ કૃષ્ણનો બીજો અવતાર છે? હા, અમે માનીએ છીએ કે લીલાધર કૃષ્ણ ભગવાનના અવતાર છે. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની! બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની! લીલાધર કૃષ્ણ ભગવાનની! લીલાધર કૃષ્ણ! લીલાધર કાકા સાચે હોઈ ગયા હશે કે હોવાનું નાટક કરતા હશે? ગોરા, ગોરા, એ ગોરા, ગોરા, ગોરા. પરમાભા, દેવીબેન, જો તમે માફી માંગવા આવ્યા હોય તો માફી માંગવાની જરૂર નથી. ગોરા મારો ભક્ત છે, અને ભગવાન ક્યારે એના ભક્તથી રીસાય નહીં. એ અણસમજુ છે, બાળક છે. એને ઈશ્વર કોણ છે એની પણ ખબર નથી. હું તો સ્વયં ઈશ્વર છું, તમે તો જાણો જ છો ને. ઈશ્વર ક્યારેય એના ભક્તથી દૂર થઈ શકતા નથી. ઈશ્વર એના ભક્તને માફ કરી જ દેતા હોય છે. અમે તો ગોરાને ક્યારના શોધી રહ્યા છે. કઠપૂતળીનો ખેલ પૈતો ને પછી એનાથી ભાગી ગયો તો ને, તે જડી જ નથી રહ્યો. નથી ચડ્યો? શું વાત કરો છો દેવીબેન? ખેલ પતે તો ઘણો સમય થઈ ગયો, અને હજુ સુધી ગોરા ઘરે નથી આવ્યો. મને તો એમ હતું કે ચોરેથી ગોરા સીધો ઘરે આવ્યો છે. ભાઈ, અમે છે ને ક્યારના એને ગોતી રહ્યા છે, પણ એ નથી જડી રહ્યો. એ આયા તો ન થયો ને?
હું તો ક્યારનો અહીંયા આવી ગયો છું, એ અહીંયા નથી આવ્યો. ઠીક છે, હાલો દેવી. બાપા અહીંયા છું, કોથીની પાછળ. ગોરા, મારા ભક્ત શું કરે છે અહીંયા? મારી પ્રતીક્ષા કરતો હતો તો મને જાણ કરવી જોઈએ ને તારે. આ કોઠી પાછળ શું કામ છુપાયો હતો? ભગવાનથી ક્યારે છુપાવવું ના જોઈએ. શું જોઈએ છે તારે? શું શોધવા આવ્યો હતો તું? શણગાર જોઈએ છે? કઠપૂતળી જોઈએ છે? કઠપૂતળી પસંદ આવી હોય તો એ લઈ લે. બેટા, તને જે પસંદ આવ્યું હોય ને હું તને આપીશ, પણ મા બાપને કહ્યા વગર ક્યાંય નહીં જવાનું. એમને ચિંતા કેટલી થાય. ચાલ આવ, મારી સાથે આવ. બોલ બેટા, તારે કઈ કઠપૂતળી જોઈએ છે? આ જોઈએ છે તને? પછી આ જોઈએ છે? આ ગમે છે તને? જો આ લેવી છે તારે? અહીંયાથી કૃષ્ણની મૂર્તિ ક્યાં ગઈ? મેં કઠપૂતળીને હેઠે જ જોઈ હતી. ક્યાં ગઈ હશે? બોલ શું જોઈએ છે? આના સિવાય કાંઈ નથી મારી પેટીમાં. ના, એને કાંઈ નથી જોતું ભાઈ. હાલ બેટા ઘેર હાલ. ગોરા, તારા કૃષ્ણને ભેટીશ નહીં. આ સંસારમાં જન્મ લેવાનો સૌથી મોટો ફાયદો છે સુખનો અનુભવ થાય છે, અને સૌથી મોટું નુકસાન એ છે કે દુઃખ હંમેશા સુખની આગળ અવરોધ બનીને ઊભું રહી જાય છે. આ ગામના અને આ સંસારના દરેક લોકો કોઈને કોઈ કારણે દુઃખથી પીડાતા હશે. તમને ક્યારે એવો પ્રશ્ન થાય છે કે આ દુઃખ આપે છે કોણ? મને તો આ પરમો જ દુઃખ આપે છે. તો તમને આ બધા દુઃખ આપે છે કૃષ્ણ. હવે તમને એ પ્રશ્ન થતો હશે કે જો કૃષ્ણ અમને દુઃખ આપે છે તો લીલાધર કૃષ્ણને અમારા દુઃખ દૂર કરવા કેમ મોકલે છે? તો એનો જવાબ હું આપું છું. કારણ કે કૃષ્ણ પણ અમુક કામ કરવા માટે બંધાયેલા છે. આ સંસારમાં ઘણા એવા કાર્યો છે જે કૃષ્ણની ઈચ્છા હોવા છતાં પણ એ કરી નથી શકતા. એટલે જ કૃષ્ણએ આ સંસારમાં મને લીલાધર કૃષ્ણ સ્વરૂપે મોકલ્યો છે. એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો તમે તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર મને જાણ કરી શકો છો. હું લીલાધર કૃષ્ણ તમારા દુઃખ દૂર કરીશ. હું આ સંસારમાંથી દુઃખ દૂર કરીશ અને સુખની સ્થાપના કરીશ. વાર્તા આમ જોઈએ તો કાલ્પનિક શબ્દોથી ગોઠવીને ઊભું કરેલું સ્વપ્ન વિશ્વ, જેમાં કંઈ પણ થઈ શકે છે, જે તમે જોયું ના હોય એવું પણ. મનનો નિયમ છે કે એને કંઈક નવું, કંઈક જુદું, કંઈક વિશેષ સૌપ્રથમ ગમે છે, એમાં એને રસ પડે છે. વાર્તામાં આવતી અવનવી વાતો એનું ધ્યાન એ તરફ લઈ જાય છે, અને ધીમે ધીમે ધ્યાન બહારની ચિંતાઓમાંથી, રોજના કામમાંથી એ વાર્તામાં મન એકાગ્ર થાય છે અને આપમેળે જ ધ્યાન અવસ્થામાં આવી જાય છે. દાદા દાદી દ્વારા કહેવાતી વાર્તામાં બાળકના ચંચળ મનને એકાગ્ર કરવાનો ભાવ રહેલો હોય છે. વાર્તાઓનું સર્જન
વિદ્વાનોએ જ કરેલું હોય છે. એટલે જ એની કાલ્પનિક દુનિયાઓમાં પણ આ દુનિયાનો પડછાયો સ્પષ્ટ દેખાય છે. ઘણીવાર વાર્તા કરનાર પોતાના મનની ઈચ્છાને અથવા ખરાબ વિચારોને વાર્તામાં વણીને એવી શાલીનતાથી રજૂ કરે છે કે સામેવાળો સત્યને જોઈ નથી શકતો. વાર્તા એટલે શિખામણને શબ્દોનો શણગાર કરીને રજૂ કરવી.